स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। मंत्र 6 यत्तदृश्यमग्राह्यमगोत्रमवर्णम् अचक्षुश्रोत्रम् तदपाणिपादम् नित्यम् विभुम् सर्वगतम् सुसूक्ष्मम् तदव्ययम् यद्भूतयोनिम् परिपश्यन्ति धीराः। तो धीराः भूतयोनिम् परिपश्यन्ति। ધીર પુરુષો જે છે એ પરમાત્માનું ભૂત યોની એટલે કે ઉપાદાન કારણ સ્વરૂપે પરમાત્માને ઉપાદાન કારણ સ્વરૂપે પરિતઃ પશ્યંતી સર્વત્ર પરમાત્માના જ દર્શન કરે છે. અલંકારોમાં ઉપાદાન રૂપે સુવર્ણનું જે દર્શન છે ઉપાદાન સ્વરૂપે એટલે સર્વવ્યાપ્ત સ્વરૂપે એમાં અનુગત હોય એ રીતે. એટલે ભૂતયોની શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે. ભૂતયોની એટલે ઉપાદાન કારણ એટલે કે અલંકારોનું દર્શન થતું હોય, અલંકારોની પ્રતીતિ અનુભવ થતો હોય ત્યારે પણ સુવર્ણ દ્રષ્ટિ જેની જળવાઈ રહે છે, અલંકારોના નામ અને આકાર જેના માટે મહત્વના રહેતા નથી, સુવર્ણનો જ પ્રત્યય જેનામાં જન્મે છે. એ જ વિચાર કર્યો હતો કે સતબુદ્ધિ હશે, સતબુદ્ધિથી સત સ્વરૂપ પરમાત્માના જ દર્શન થશે જગતમાં અને પોતાનામાં. જ્યાં સુધી નામ અને રૂપની બુદ્ધિ હશે ત્યાં સુધી પરમાત્માના દર્શન આપણને થવાના નથી. એટલે આંખો દ્વારા જે દેખાય છે એ નામ અને રૂપના દર્શન છે. બુદ્ધિ દ્વારા સતબુદ્ધિથી સત સ્વરૂપ પરમાત્માના દર્શન થાય છે. ઉપાદાન બુદ્ધિ કઈ રીતે જન્મે આપણામાં? આપણે અલંકારોના ઉપાદાન સ્વરૂપે સુવર્ણને જાણીએ છીએ ત્યારે આપણી સુવર્ણ બુદ્ધિ જળવાય. પરંતુ આવી રીતે સમગ્ર નામ રૂપાત્મક જગત અને આ કાર્યકરણ સંઘાત ઉપાધિના ઉપાદાન સ્વરૂપે પરમાત્માને જાણતા નથી. તો એ જ્ઞાન આ પરાવિદ્યા આપણને આપે છે. તો પરાવિદ્યા પ્રાપ્ત કઈ રીતે થાય? પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે. અક્ષર સ્વરૂપ અક્ષર બ્રહ્મની અધિગમ એટલે કે એનું જ્ઞાન પરાવિદ્યાથી થાય. તો પરાવિદ્યા કઈ રીતે થાય મળે? તો પરાવિદ્યા સ્વાધ્યાયોધ્યેતવ્ય એટલે કે સ્વાધ્યાય અધ્યયન વિધિથી પ્રાપ્ત થતી નથી. અપરાવિદ્યા સ્વાધ્યાય અધ્યયન વિધિથી પ્રાપ્ત થનારી છે. આપણા ઉપનયન સંસ્કાર થાય, ગુરુ પાસે જઈએ અને ત્યાં વેદશાસ્ત્રોનું અધ્યયન કરીએ. આ અપરાવિદ્યાનું સ્વાધ્યાય અધ્યયન વિધિથી થયેલી પ્રાપ્તિ છે. તો પરાવિદ્યા કઈ રીતે પ્રાપ્ત થાય? તો એની વિધિ જુદી છે. અપરાવિદ્યાની વિધિ સ્વાધ્યાય અધ્યેતવ્ય છે, પણ પરાવિદ્યાની વિધિ કઈ છે? તો બ્રહ્મ જિજ્ઞાસાની વિધિ છે. એમાં તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જે છે એમાં બ્રહ્મ વિચાર કર્તવ્ય એવું સૂત્રકાર કહે છે. તો એ ક્યારે થાય? અથ એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ. તો સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ થાય પછી આ શમદમ વગર બધું પ્રાપ્ત થાય અને ઘરે જ બેસી રહીએ તો કે ના, પછી ગુરુ પાસે જવાનું. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ અને ગુરુ ઉપસદન આ બ્રહ્મ જિજ્ઞાસા કહેવાય છે. તો બ્રહ્મ જિજ્ઞાસાની વિધિથી પ્રાપ્ત થનારી પરાવિદ્યા છે. પરાવિદ્યા કઈ વિધિથી પ્રાપ્ત થાય? બ્રહ્મ જિજ્ઞાસા રૂપ વિધિથી પ્રાપ્ત થાય. બ્રહ્મ જિજ્ઞાસા એટલે સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ, એવું મૂલ્યોના આધારે જીવન જીવીએ એવો વ્યવહાર બને આપણો અને
એના પછી એને અનુરૂપ, એ મૂલ્યોને અનુરૂપ આપણી જીવન પદ્ધતિ, આપણી ગુરુ ઉપસદન હોય. પરાવિદ્યા એ ફળ રૂપા વિદ્યા છે. પરાવિદ્યા એ જ ફળ છે. પરાવિદ્યા પ્રાપ્ત થાય પછી એના અનુષ્ઠાનથી ફળ જન્મે એવું નથી. જેમ કે આપણે સત્ય બોલીએ વ્યવહારમાં, શાસ્ત્રોક્ત જે છે એ પ્રમાણે સત્ય બોલીએ તો સત્ય બોલવું એ જ ફળ છે. સત્ય બોલીને કંઈ પ્રાપ્ત થાય એ તો એનું અવાંતર ફળ છે, પણ સત્ય બોલીએ એ જ ફળ છે. સત્ય બોલવાથી જે કંઈ ફળ મળે એ તો એનું ગૌણ ફળ છે. એટલે એવું થાય કે સત્ય બોલીશું તો આ ફળ મળશે, તો એ તો સત્યને આપણે અત્યંત નીચી કક્ષાએ ઉતારી દીધું કહેવાય. સત્ય બોલવું એ ફળ રૂપ છે. સત્ય બોલવું એ જ એનું ફળ છે. એવી રીતે પરાવિદ્યાનું અધ્યયન થાય એ જ એ ફળ રૂપા છે, એ જ એનું ફળ છે. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હોય છે. ગુરુ ઉપસદન, ગુરુ પાસે જઈને શ્રવણ મનન નિધિધ્યાસનનો પણ પ્રયત્ન હોય છે. તો એ પ્રયત્નનું ફળ ક્યારે, કોને અને ક્યાં મળશે? એટલે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિનું ફળ કોને મળશે, ક્યારે મળશે અને ક્યાં મળશે? તો બ્રહ્મ જ્ઞાનનું ફળ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને મળવાનું નથી. જેને હું કહું છું આ ઉપાધિને એનું ફળ મળવાનું નથી. કારણ કે જ્ઞાન એ પોતે જ ફળ છે. એટલે એનું ફળ બીજા કોકને મળે ને એવું થવાનું નથી. જેમ કે અજ્ઞાન નિવૃત્તિ એને જ પરમાત્માની પ્રાપ્તિ કહેવામાં આવે છે. અજ્ઞાન એટલે જ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થાય પછી આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે કંઈ કરવાનું રહેતું નથી. પરાવિદ્યા ફળ રૂપા જ છે એવું કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે પરાવિદ્યાથી અજ્ઞાનની નિવૃત્તિને જ પરાવિદ્યાનું અધિગમ કીધું છે, અને અજ્ઞાનની નિવૃત્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે અપરાવિદ્યા અને પરાવિદ્યા બંને વેદ વિદ્યા છે. વેદ વડે પ્રતિપાદિત થયેલી વિદ્યા છે. અપરાવિદ્યાનું સ્વાધ્યાયના રૂપમાં અધ્યયન થાય છે. આપણો રોજનો સ્વાધ્યાય હોય, રોજ કરવું જોઈએ. વેદ પઠન વગેરે, વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે અપરાવિદ્યાનું સ્વાધ્યાયના રૂપમાં અધ્યયન થાય. અધ્યયન થાય પછી એનું અનુષ્ઠાન કરવાનું હોય. એ અનુષ્ઠાન દ્વારા એ ફળ જન્માવે છે. સાક્ષાત એ અપરાવિદ્યા ફળરૂપા નથી. જ્યારે પરાવિદ્યા એ વિજિજ્ઞાસા વિધિથી પ્રાપ્ત થનારી છે. આપણે જોયું પરાવિદ્યા કઈ વિધિથી પ્રાપ્ત થાય, તો બ્રહ્મ જિજ્ઞાસા કે વિજિજ્ઞાસા એવું એ પદ્ધતિથી પ્રાપ્ત થાય. તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ એવું બધે ઉપનિષદોમાં પણ કીધેલું છે. એટલે પરાવિદ્યા જે છે એમાં સાધન અને સાધ્ય એવા જુદા નથી. અપરાવિદ્યામાં શું છે, એ સાધન છે, એનાથી અનુષ્ઠાન કરીએ ત્યારે ફળ જન્મે છે. જ્યારે પરાવિદ્યામાં સાધન અને સાધ્ય જુદું નથી. પરાવિદ્યા જ સાધન છે અને પરાવિદ્યા પોતે જ ફળ રૂપ એટલે કે સાધ્ય રૂપ છે. પરાવિદ્યા એટલે જ અજ્ઞાનની નિવૃત્તિ. તો એના માટે અધિકારીત્વ જે છે એ વિરક્ત અધિકારી છે. સાધન ચતુષ્ટય સંપન્ન એ અધિકારી છે. તો કયા સાધનથી ખબર પડે કે હું બ્રહ્મ છું? હું બ્રહ્મ છું એવું કયા પ્રમાણથી ખબર પડે? તો એનો હું બ્રહ્મ છું એ સ્વયં પ્રકાશ એટલે કે સ્વયં સિદ્ધ વસ્તુ છે. એ કોઈ પ્રમાણ વડે પ્રકાશિત થાય એવી કોઈ વસ્તુ નથી. એટલા માટે પરાવિદ્યા ફળ રૂપા કીધી છે. એટલે કયા સાધનથી એવું માની લીધું છે કે હું આ શરીર છું? કયા પ્રમાણ વડે માન્યું આપણે કે હું આ શરીર છું, હું કામી છું, ક્રોધી છું, સુખી છું, દુઃખી છું? એટલે કે હું આ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ વાળો જીવ છું એ કોઈ પ્રમાણથી નક્કી કરીને આપણે સિદ્ધ નથી કર્યું. કેવળ માની જ લીધેલું છે. એટલે હું દુઃખી છું, જીવ છું એ ભ્રમ માત્ર છે, ખાલી માન્યતા છે. તો મૂર્ખામીને લીધે ખાલી માની લીધેલી વસ્તુ હોય એમાં સાધનની જરૂર નથી. એ માની જ લીધેલું છે કે હું જીવ છું. એટલે આ માન્યતાને જ અજ્ઞાન કહેવામાં આવેલું છે. કે મારામાં એવી લાગણી જન્મી કેમ કે હું જીવ છું?
એનું કોઈ કારણ જ નથી. એ કારણ નથી ને એટલા માટે એને અજ્ઞાન કીધેલું છે. એટલે અજ્ઞાન નામની કોઈ વસ્તુ એનો પછી નિષેધ કરવાનો એવું નથી. માન્યતાઓ રૂપે, ખોટી માન્યતાઓ કે ખોટા ભ્રમ રૂપે આ અજ્ઞાન પ્રવર્તમાન છે. એટલે અજ્ઞાન કહેવાનું પ્રયોજન એટલું જ છે કે દેહાત્મ બુદ્ધિ કે દેહાભિમાન એ પ્રમાણ સિદ્ધ નથી. પ્રમાણથી ખબર પડે કે આ દેહાભિમાન છે એવું નથી. પ્રમાણ દ્વારા સિદ્ધ નથી, માટે એ દેહાભિમાન મિથ્યા છે. કોઈ સાધનથી નક્કી નથી થયું કે હું આ અલ્પ અધૂરો જીવ છું. ઝાડના ઠૂંઠામાં આપણને ભૂત દેખાય તો એ ભૂત માટે પ્રમાણ શું છે? ભૂત ક્યારે કોને ક્યાં જોવા મળે? ઝાડના ઠૂંઠામાં દેખાયેલું ભૂત એ પ્રમાણ વડે સિદ્ધ થતું નથી. પ્રમાણ એટલે કે આંખથી અનુભવાય તો છે જ ને ભૂત. જો આંખથી જેનો અનુભવ થાય છે એ તો ઝાડનું ઠૂઠું છે. આ ભૂત છે એવું કોણે કીધું? એટલે ભૂત છે એ કેવળ અને કેવળ માન્યતા છે, મારા મનનો ભ્રમ છે. એ ભ્રમ માટે કોઈ સાધનની જરૂર હોતી નથી, કોઈ પ્રમાણની જરૂર ના હોય. તો ભ્રમની નિવૃત્તિ માટે પણ સાધનની જરૂર ના હોય, ખાલી પ્રકાશની જ જરૂર હોય, જ્ઞાનરૂપી પ્રકાશની જ જરૂર હોય. અથવા તો કોઈ ઉપદેશ આપે કે જેને તું ઝાડનું ઠૂંઠું માની રહ્યો છે એ વાસ્તવમાં જેને તું ભૂત માની રહ્યો છે એ વાસ્તવમાં ઝાડનું ઠૂઠું જ છે, એવો ઉપદેશ જ જોઈએ. એટલે પરાવિદ્યા ફળરૂપા છે. તો એવો ઉપદેશ પ્રાપ્ત થાય કે આ ઝાડનું ઠૂઠું છે, આ ભૂત નથી, એવો ઉપદેશ માત્રથી જ ભૂતની નિવૃત્તિ થઈ જાય અને ઝાડના ઠૂઠાની પ્રાપ્તિ થાય. તો ઉપદેશ માત્ર એટલે કે પરાવિદ્યા એ ઉપદેશ સ્વરૂપ છે, અને એટલા માટે જ પરાવિદ્યાનો ઉપદેશ થાય ત્યારે જ હું અજ્ઞાની જીવ છું, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ છું એ ભ્રાંતિ દૂર થઈ જાય છે, અને હું બ્રહ્મ છું એ જ્ઞાન થાય છે. એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાનનો, બ્રહ્મની જે નિત્ય પ્રાપ્તિ હતી એનો જ મને લાભ મળે છે. એટલા માટે પરાવિદ્યા ફળરૂપા વિદ્યા છે. અપરાવિદ્યામાં શ્રદ્ધાની પ્રધાનતા છે. સ્વરૂપાનંદજી કહે છે કે શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જે સાધના છે એમાં નિધિધ્યાસન ની જરૂર કોને છે? તો જેને અપરાવિદ્યાનું આવી રીતે અનુષ્ઠાન કર્યું છે, એટલે કે ઈષ્ટ દેવના દર્શન સુધીની ઉપાસના કરેલી છે, જેણે ઈષ્ટના દર્શન સુધીનું, ઈષ્ટના સાક્ષાત્કાર સુધીની જે સાધના ઉપાસના કરેલી છે એને નિધિધ્યાસનની જરૂર રહેતી નથી. એ શ્રવણ કાળે જ એને જ્ઞાન થાય. એટલે આટલી બધી ઊંચી કે મહત્વની વસ્તુ આ અપરાવિદ્યાનું અધ્યયન છે કે કર્મ, વૈદિક કર્મ અને ઉપાસના શ્રદ્ધાપૂર્વક એનું અનુષ્ઠાન થાય ત્યારે પરાવિદ્યાનું અધિકારિત્વ પ્રાપ્ત થતું હોય છે. એટલે વૈદિક અપરાવિદ્યામાં શ્રદ્ધાની પ્રધાનતા છે અને પરાવિદ્યામાં પ્રમાણની પ્રધાનતા છે. પરાવિદ્યામાં વેદ વેદાંતનો જે અર્થ છે એ પ્રમાણની પ્રધાનતા છે. એટલે પરાવિદ્યા શું કરે છે? અવિદ્યાની નિવૃત્તિ કરે છે. ખોટી માન્યતાઓ, ખોટા ભ્રમ જે છે એની નિવૃત્તિ કરે છે. તો એ ભ્રમની નિવૃત્તિ, સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ એ જ રજ્જુરૂપી અધિષ્ઠાનની પ્રાપ્તિ છે. એટલે રજ્જુનું જ્ઞાન એ જ રજ્જુની પ્રાપ્તિ છે. એવી જ રીતે પરાવિદ્યા એ જ પરમાત્માની પ્રાપ્તિ છે, અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ છે. એટલે અવિદ્યાની નિવૃત્તિ એ અધિષ્ઠાનથી ભિન્ન નથી. સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ થવી એક વસ્તુ છે અને રજ્જુની પ્રાપ્તિ થવી બીજી જુદી વસ્તુ છે એવું નથી. સર્પરૂપી બ્રહ્મની નિવૃત્તિ એ જ રજ્જુનું અધિગમ છે, એ જ રજ્જુની પ્રાપ્તિ છે. એવી રીતે મારા વિશેના ખોટા ખ્યાલોની નિવૃત્તિ એ જ મારા સાચા સ્વરૂપની, અક્ષર પરમાત્માની સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલે પરાવિદ્યા એ બ્રહ્મ સ્વરૂપા વિદ્યા છે. એટલે બ્રહ્મ માત્ર સ્વરૂપ છે પરાવિદ્યાનું. તો અપરાવિદ્યા એટલે પોતાને કલ્પિત રીતે જીવ માની લીધું છે આપણે. હું અધૂરો, અલ્પ, એવો કરતા ભોગતા પ્રમાતા જીવ છું એવું માન્યતાઓના આધારે જ આપણે કબૂલ્યું છે.
એટલે માન્યતા કેટલી બધી સાચી થઈ ગઈ છે અજ્ઞાન કાળે. તો એ માન્યતાઓનું શિથિલીકરણ, એ માન્યતાઓ થોડીક નિર્બળ બને, એનું બળ ઘટે, એટલા માટે અપરાવિદ્યા શું કરે છે? એક સાચી માન્યતા એટલે કે કલ્પિત બ્રહ્મપણાને પ્રગટ કરે છે. અપરાવિદ્યા શું કરે છે? આપણે સુખી દુખી થઈ રહ્યા છીએ, જીવ માનીને કરતા ભોગતા વગેરે બધો વ્યવહાર થાય છે, એ કલ્પના જ છે. તો કલ્પિત રીતે બ્રહ્મ માની લઈએ એવી ઉપાસના એ પરાવિદ્યા, એ અપરાવિદ્યા છે. કલ્પિત રીતે પણ પોતે હું બ્રહ્મ છું એવી રીતે હું જીવન વ્યવહાર કરું. તો વૈદિક કર્મ અને ઉપાસનામાં શ્રદ્ધા રાખીને એ અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે આવી કલ્પિત ઉપાસનાથી પણ કલ્યાણનું દ્વાર ખુલી જાય છે. એટલે કે હું બ્રહ્મ છું એવી ઉપાસના કહો, એ અપરાવિદ્યા છે, એનાથી પણ કલ્યાણ થાય છે. એટલે આ પરાવિદ્યા અને અપરાવિદ્યામાં થોડીક આ શ્રદ્ધાની પ્રધાનતા અપરાવિદ્યામાં છે, પ્રમાણની પ્રધાનતા પરાવિદ્યામાં છે. એ એક સમજવાનું છે. પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે. તો અધિગમ્યતે એટલે પ્રાપ્તિ. તો અધિગમ્યતે, અધિપૂર્વકની ગમ ધાતુ જે છે એ પ્રાયશઃ મુખ્યત્વે પ્રાપ્તિના અર્થમાં હોય છે. અધિપૂર્વકની, અધિ ઉપસર્ગ છે, એ પૂર્વકની ગમ ધાતુ એનો પ્રાપ્તિ અર્થ છે. તો આત્માનું બ્રહ્મત્વ જાણવું એ જ અવિદ્યાની નિવૃત્તિ છે. એટલે અવિદ્યાની નિવૃત્તિ એટલે બ્રહ્મ પ્રાપ્તિ અને અવિદ્યાની નિવૃત્તિ બે જુદી વસ્તુ નથી. એટલે અધિગમ્યતે એટલે પરમાત્મા આમ ક્યાંક દૂર હશે અને મને પ્રાપ્ત થશે એવું નથી. અવિદ્યાની નિવૃત્તિ એ જ આ આવરણ ભંગ એટલે કે પરમાત્માની આત્માના બ્રહ્મત્વનું સ્વરૂપનું ઉદ્ઘાટન છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ અને પરમાત્માનું જ્ઞાન એ બે જુદી વસ્તુ નથી. પરમાત્માના જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ થાય એવું નથી. પરમાત્માનું જ્ઞાન એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. એવું ક્યારે કહી શકાય? જ્યારે પરમાત્મા મને નિત્ય પ્રાપ્ત જ હોય અને ખોટા ભ્રમને લીધે કે માન્યતાને લીધે એ પ્રાપ્ત જ છે એવું હું ન જાણતો હોઉં, ત્યારે ઉપદેશથી મને એનું જ્ઞાન થાય અને પ્રાપ્તિ થાય. તો જ્ઞાન અને પ્રાપ્તિ આ પરાવિદ્યાના સંદર્ભમાં અથવા તો પરમાત્માના સંદર્ભમાં એક જ છે. એટલે પરાવિદ્યાનું પ્રાપ્ત ફળ જે છે એ ઢંકાયેલું છે માત્ર અજ્ઞાનથી, અને માટે આ પરાવિદ્યાના ઉપદેશથી એ નિત્ય પ્રાપ્ત જે પરમાત્મા છે એની જ પ્રાપ્ત રૂપે ઓળખાણ થાય છે. અપરાવિદ્યા એ અવિદ્યા કલ્પિત વિષયનું નિરૂપણ કરે છે. કર્મ અને ઉપાસના જે છે એ હકીકતમાં તો અવિદ્યા કલ્પિત જ છે. હું મારી જાતને જીવ, કરતા, ભોગતા વગેરે માનું તો જ પછી વેદે કીધેલા કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરું. એટલે અપરાવિદ્યા અવિદ્યા કલ્પિત વિષય છે એનો, પરંતુ ભ્રાંતિમાંથી છૂટવાનું સાધન પણ એક નવી ભ્રાંતિ બની શકે છે. હું સ્વપ્ન જોતો હોઉં, સ્વપ્નમાં વાઘ મારી પાછળ પડે, તો વાઘ મારી પાછળ પડ્યો એકદમ નજીક આવ્યો ને મારા પર તરાપ મારી અને હું જાગી ગયો. તો કલ્પિત વાઘ પણ મને એ સ્વપ્નમાંથી જગાડવાનું સાધન બની શકે છે. એટલે વાઘ કલ્પના જ હતી, પણ એ ખોટી કલ્પનાએ મને કલ્પનામાંથી જગાડ્યો છે. તો એવી જ રીતે આ અપરાવિદ્યા જે છે, અપરાવિદ્યાનું અનુષ્ઠાન જે છે એ ભ્રાંતિમાંથી છૂટવાનું સાધન બની જાય છે, અને માટે અપરાવિદ્યા અનુષ્ઠેય રૂપથી એનું ગ્રહણ કરવું જોઈએ. વૈદિક કર્મ અને ઉપાસનાનું શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. હું શરીર છું એ ભ્રમ છે, કે દેહાભિમાન કે દેહાત્મ બુદ્ધિ જે છે એ માન્યતા છે, ભ્રમ છે, પ્રમાણ સિદ્ધ નથી, કલ્પના છે, ભ્રાંતિ છે. તો આ જ કલ્પનાને, હું શરીર છું એ કલ્પનાને અપરાવિદ્યાના અનુષ્ઠાન વડે એટલી બધી સાત્વિક બનાવી દઉં. હું શરીર છું એ કલ્પનાને જ એટલી બધી સાત્વિક બનાવી દઉં કે એ પોતે જ ખરી પડે. સાત્વિક વસ્તુ હોય ને, જેમ ફળ પાકી જાય ને પછી ખરી પડે એની જાતે,
એવી જ રીતે હું શરીર છું. મારી દરેક માન્યતાઓ, મારા દરેક ભ્રમને હું આ વૈદિક કર્મ ને ઉપાસનાથી જે ભ્રમને હું સેવી જ રહ્યો છું અજ્ઞાન કાળે, એ ભ્રમને એટલો બધો સાત્વિક બનાવી દઉં તો કે એ જાતે ખરી પડે. સાત્વિક બનાવવાનું કામ અપરા વિદ્યા કરે છે. હું શરીર છું તો એને સાત્વિક કઈ રીતે થાય? તો આવી રીતે કોન્ટ્રીબ્યુટર બનીને, ટૂંકમાં પ્રદાતા બનીને, એ પ્રમાણે જીવન જીવવાથી, સ્વાર્થને છોડીને નિષ્કામ બનીને, ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વરની આજ્ઞાથી, ઈશ્વરના સામર્થ્યથી આ હું કર્મ કરું. એટલે હું કરતા છું એ ભ્રમને એટલો બધો સાત્વિક બનાવી દઉં તો એ ખરી પડે. એટલે પરિપક્વ થઈ જાય. હું કરતા છું એ ભ્રમ પરિપક્વ થાય અને ખરી પડે. આ અપરાવિદ્યાના અનુષ્ઠાનનું ફળ છે. એ અપરાવિદ્યા ચોક્કસ મુમુક્ષુ માટે અનુષ્ઠેય જ છે. પછી પરાવિદ્યા શું કરે છે? એકવાર હું દેહ છું, હું કરતા છું, ભોગતા છું એ ભ્રમ ખરી પડે પછી પરાવિદ્યા શું કરે છે? અકલ્પિત વસ્તુ, અપરાવિદ્યા કલ્પિત વસ્તુનું પ્રતિપાદન કરે છે, જ્યારે પરાવિદ્યા અકલ્પિત એટલે સત્ય વસ્તુનું પ્રતિપાદન કરે છે. એટલે હું દેહ નથી તો હું કોણ છું? એકવાર હું દેહ છું એ ભ્રમ એટલો બધો સાત્વિક થઈને ખરી પડે પછી પરાવિદ્યા વડે કે જે હું ને તું અનુભવી રહ્યો છું એ બ્રહ્મ છે, એ પૂર્ણ છે, એ અખંડ છે, એ ચૈતન્ય છે, એવો ઉપદેશ પરાવિદ્યાથી થાય. પરાવિદ્યા સત્યનું પ્રતિપાદન કરે છે. અને આપણે જોયું કે સત્ય બોલવું એ જ એનું ફળ છે. એટલે સત્ય હોવું એ જ સત્યનું ફળ છે. એટલે પરાવિદ્યા સ્વયં ફળ રૂપા છે. એ ઉપદેશ માત્રથી જે સત્ય આડેનું આવરણ હતું એ આવરણ મહદઅંશે અપરાવિદ્યાથી દૂર થયું અને છેલ્લે સૂક્ષ્મ આવરણ હતું સત્ય આડેનું, એ પરાવિદ્યાથી દૂર થાય છે. એટલે પરાવિદ્યા દૃષ્ટ ફળ રૂપા છે. અજ્ઞાન રૂપી અજ્ઞાન આવરણ વડે પરાવિદ્યાનું દૃષ્ટ એટલે કે પ્રાપ્ત ફળ ઢંકાયેલું છે અને એ જ દૂર થાય છે. અજ્ઞાનની નિવૃત્તિ થતા નિત્ય પ્રાપ્ત એવા પરમાત્માનો લાભ મળે છે આપણને. પરમાત્મા અક્ષર બ્રહ્મ એ નિત્ય પ્રાપ્ત જ છે. અધિગમ્ય તે શબ્દમાં આટલું સમજવાનું છે, જે નિત્ય પ્રાપ્ત જ છે એની આડેના આવરણો મહદઅંશે અપરાવિદ્યાના અનુષ્ઠાનથી દૂર થાય અને જે સૂક્ષ્મ આવરણ હોય એ આવી રીતે પરાવિદ્યાથી દૂર થાય. તો પરાવિદ્યાનો જે વિષય છે અક્ષર બ્રહ્મ એ કેવું છે, એના લક્ષણો શું છે, એનું વિધિ મુખેથી અને નિષેધ મુખેથી આ મંત્ર 6 માં પ્રતિપાદન થયેલું છે. તો ચક્ષુશ્રોત્રમ અપાણીપાદમ વગેરે જે બધું કીધું, યત્તદ દ્રેશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણમ, એ બધું નિષેધ મુખેથી પ્રતિપાદન થયેલું છે. પછી એ છે હકીકતમાં કેવું? તો નિત્યમ વિભુમ એમ વિધેયાત્મક વર્ણન છે. તો નિત્યમ વિભુમ સર્વગતમ એટલે દેશગત મર્યાદા એમાં નથી, કાળગત મર્યાદા નથી, વસ્તુગત મર્યાદા આ અક્ષર બ્રહ્મમાં નથી. એ આપણે છેલ્લે વિચાર કરતા હતા. નિત્ય શેના માટે કીધું છે? કાળગત મર્યાદાથી પર છે. કાળ જેમાં કલ્પિત છે એ પોતે નિત્ય છે, એ નિત્ય પરમાત્મા છે. વિભુમ એટલે દેશગત મર્યાદા નથી, દેશગત મર્યાદાથી જે પર છે. સમગ્ર દેશ કાળ વસ્તુ એમાં જ છે અને સર્વગત એટલે વસ્તુગત મર્યાદા પણ નથી. વસ્તુના ભેદ જેમાં કલ્પિત છે, પરંતુ વસ્તુનું જે પ્રકાશક છે, ચૈતન્ય છે, એમાં વસ્તુના કોઈ ભેદ રહેલા નથી. તો આપણે જ્યાં ઘણી વાર આ વર્ણન સાંભળ્યું છે, દેશ કાળ અને વસ્તુની કોઈ મર્યાદા પરમાત્મામાં નથી. તો દેશની મર્યાદા એટલે શું? કાળની મર્યાદા એટલે શું? તો કાળની મર્યાદા એટલે શું? તો હું જે વાક્ય બોલું છું, કાળની મર્યાદા, તો ક પછી અળ છે, પછી મ છે, ર્યા પછી દા છે, એટલે ક ખ ગ ઘ અંગ એવું હું બોલું તો ક પછી ખ પછી ગ પછી ઘ. તો એવી રીતે ક્રમ એક પછી બીજું છે, બીજા પછી ત્રીજો શબ્દ છે. તો ક્રમની જે સંવિત એટલે એનું જ્ઞાન, એની વૃત્તિ. તો ક્રમ જણાય છે આપણને, ક પછી ખ આવ્યો પછી ગ આવ્યો, એ ક્રમની સંવિતને કાળ કહેવાય છે. બધું એક સાથે જણાય ને તો કાળ આપણને પરિવર્તનને કાળ કહેવાય, એવું આપણે ગઈ વખતે જોયું હતું. તો ક્રમની સંવિત એનું કારણ જે છે એ બ્રહ્મમાં કલ્પિત છે.
એટલે કાળ બ્રહ્મમાં કલ્પિત છે. કઈ રીતે? આપણને ક પછી ખ પછી ગ એવી રીતે ક્રમિક બધું જણાય છે. તો આ ક્રમની સંવિતને કાળ કહેવાય છે. એ બ્રહ્મમાં કલ્પિત છે. પછી દીર્ઘ એટલે દેશની કલ્પનાનો હેતુ કે દેશની મર્યાદા બ્રહ્મમાં નથી. એટલે શું થયું કે દેશ એટલે શું? દીર્ઘ દૈર્ઘ્ય ભાવની સંવિતને દેશ કહેવાય છે. દૈર્ઘ્ય ભાવ એટલે કોઈ પેન છે, આ પેન મને મારાથી જુદી અહીંયા જણાય છે. તો મારાથી જુદાઈપણું જે છે એ દીર્ઘતા એટલે કે દેશમાં એની સીમા છે. હું જ્યાં છું ત્યાં પેન નથી, પેન જ્યાં છે ત્યાં હું નથી. એવી રીતે વિસ્તારની જે સંવિત છે એને દેશ કહેવામાં આવે છે. તો વિસ્તારની સંવિત પણ આ બ્રહ્મમાં કલ્પિત છે. અને વસ્તુની સંવિત એટલે કે વસ્તુની જુદાઈનો ઘટ છે પટ નથી, પટ છે ઘટ નથી. તો એવી રીતે વસ્તુની સંવિત, આને હું ઘટ વૃત્તિ, આને જોઉં તો ઘટ વૃત્તિ જન્મે છે, આ જ વસ્તુને જોઉં તો મારામાં પટ વૃત્તિ જન્મે છે. તો એવી વસ્તુની સંવિત જે છે, ભેદ છે, એ પણ બ્રહ્મમાં કલ્પિત છે. જેને લીધે આ બધું જણાય છે એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મમાં આ કોઈ ભેદ નથી. દેશની મર્યાદા નથી, કાળની મર્યાદા નથી અને વસ્તુની પણ મર્યાદા નથી. કલ્પિત દેશ કાળ અને વસ્તુની સમષ્ટિ, જેમ આપણે જોયું કે ક્રમની સંવિત ને કાળ કહેવાય, પછી દીર્ઘ એટલે વિસ્તારની સંવિત ને દેશ કહેવાય. આ બધી કલ્પનાની સમષ્ટિને માયા કહેવામાં આવે છે. બધી કલ્પનાની સમષ્ટિને માયા કહેવામાં આવે છે. અને માયાનું અધિષ્ઠાન બ્રહ્મ છે. માયાનો પ્રકાશક હું પ્રત્યેગાત્મા છું. આપણે કૈવલ્ય ઉપનિષદમાં વિચાર કર્યો હતો કે જે ડ્રાઇવિંગ સિનેમા હોય તો એમાં કેવું એક બલ્બ હોય જે પોતે પ્રકાશ ફેંકે. એ બલ્બની આગળ ઓલી પિક્ચરની આખી ફિલ્મ હોય, એના આધારે પડદા ઉપર બધું આખું પિક્ચર દેખાય, આપણને આખું ફિલ્મ દેખાય. તો એવી રીતે જે સફેદ પડદો છે એ અધિષ્ઠાન છે, અધિષ્ઠાન ચૈતન્ય છે. સફેદ પડદા ઉપર દેખાતું જે વિવિધ રંગનું ચિત્ર છે, સિનેમા જે છે, એ આખું નામ રૂપાત્મક જગત છે. પછી જે ફિલ્મ હતી એ આપણું મન છે. મનમાં જુદા જુદા સંસ્કારો છે, દરેક વસ્તુના સંસ્કારો આ મનમાં છે. એ મનના સંસ્કારો જ આપણને જગત રૂપે જણાય છે. અને જે પ્રકાશ હતો એ આ પ્રત્યેગાત્મા હું દ્રષ્ટા છું. તો માયાનું અધિષ્ઠાન, નામ રૂપાત્મક જગતનું અધિષ્ઠાન જે છે એ બ્રહ્મ છે. અને એને પ્રકાશનારો, જાણનારો જે છે એ હું પ્રત્યેગાત્મા છું. દ્રષ્ટાંતમાં અધિષ્ઠાન અને પ્રકાશક બે જુદા છે, પરંતુ દાષ્ટાંતમાં જે અધિષ્ઠાન ચૈતન્યનું સ્વરૂપ છે, ચૈતન્ય, એ જ આ પ્રત્યેગાત્માનું કે દ્રષ્ટાનું સાચું સ્વરૂપ છે. એટલે દાષ્ટાંતમાં પ્રત્યેગાત્મા અને અધિષ્ઠાન એ બંને એક ચૈતન્ય જ છે. તત્પદનું અનુસંધાન આ અધિષ્ઠાનના રૂપમાં કરવાનું છે. તત્પદનું શોધન અધિષ્ઠાનના રૂપમાં, જગત જે છે એનું સત્ય શું છે એને જાણવાનો પ્રયત્ન, આ નામ રૂપાત્મક જગત છે એનું સત્ય શું છે એ શોધન, એને જાણવાનો પ્રયત્ન આવી રીતે અધિષ્ઠાન રૂપે થાય. તત્પદનું શોધન અધિષ્ઠાન રૂપે થાય છે. ત્વમ પદનું શોધન પ્રત્યેગાત્મા રૂપે, દ્રષ્ટાના રૂપમાં થાય છે. એ સમગ્ર દેશ કાળ વસ્તુ જેમાં કલ્પિત છે એ અધિષ્ઠાન છે. સમગ્ર દેશ કાળ અને વસ્તુનો જે પ્રકાશક છે એવો હું પ્રત્યેગાત્મા, એ એનું સત્ય છે. જોના રોજ આ દેશ કાળ અને વસ્તુને જોઈ રહ્યો છે, જોના રોજ આવી રીતે સર્જન કરી રહ્યો છે. પ્રત્યેગાત્માને લીધે જ આ બધી વસ્તુઓ સર્જાઈ રહી છે. પ્રત્યેગાત્મામાંથી પણ સર્જાઈ રહી છે એવું કહી શકાય. એટલે નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ ધીરાહ તદ અવ્યયમ ભૂતયોનિમ પરિપશ્યંતિ. સંપૂર્ણ એટલે ભૂતયોનિમ પરિપશ્યંતિ, તો પરિતઃ પશ્યંતી, સમગ્ર રીતે આવી રીતે ભૂતયોની એટલે કે પરમાત્માના જ દર્શન કરે છે. તો ધીર પુરુષ જે છે
એ આ ધીર શબ્દ ભગવદ્ ગીતામાં પણ ઘણી વખત આવેલો છે. ધીર એટલે શુદ્ધ અંતઃકરણ જેનું છે, નિર્વિષય નિર્વાસન અંતઃકરણ જેનું થઈ ગયું છે, દૃશ્ય અને ગ્રાહ્ય આવી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી રહિત છે, જેનું અંતઃકરણ દૃશ્ય આકારે થતું નથી. એટલે કે આપણે આ ઘડાને જોઈએ, આ પેનને જોઈએ તો પેન આકારની વૃત્તિ મારા અંતઃકરણમાં જન્મે, એટલે મારું અંતઃકરણ કે મન કો આ પેન આકારે થઈ જાય છે. તો એવું કોઈ પણ પેન દૃશ્ય છે, તો અંતઃકરણ જેનું દૃશ્ય આકારે થતું જ નથી, તો એવું એટલે એને પેન દેખાય જ નહીં. ધીર પુરુષને નું અંતઃકરણ મન દૃશ્ય આકારે થતું નથી, એટલે એને પેન દેખાય જ નહીં. દેખાય? તો દૃશ્ય આકારે ગ્રાહ્ય આકારે થતું નથી એટલે શું? અનમ્યુટ કરીને બોલો. ના ના, આપડે પેન છે પછી લખવા નથી, તો પછી લખવું કઈ રીતે હું પેન થી? એટલે અંતઃકરણ દૃશ્ય આકારે થતું નથી, દૃશ્યનું કોઈ સત્યત્વ, પેન સત્ય છે એવું નથી. એટલે કે અસ્થિ ભાતિ પ્રિય પેન છે, પેન ભાસે છે, પેન મને ઉપયોગી છે. હવે છે ભાસે છે અને ઉપયોગી છે, એના ઉપર મારું ધ્યાન હોય તો આ પેનનો આકાર જે છે એ મારા માટે મહત્વનો ન રહે. એટલે એનો બૌદ્ધ પ્રત્યય, બુદ્ધિમાં જે પ્રત્યય જે સમજ છે એ અસ્થિભાતિ પ્રિયની જ જન્મે છે. નામ અને રૂપનું સત્યત્વ નથી રહેતું, એટલે એ ઉપયોગી નથી એવું કોઈ સમીકરણ બાંધવાની જરૂર નથી. એને મારું કરવાનું કે એના ઉપર પ્રત્યેની રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ નથી રહેતી. એટલે અંતઃકરણ દૃશ્ય આકારે નથી થતું, અંતઃકરણને દૃશ્ય બનતા રોકે છે. વિવેક ચૂડામણીમાં પણ દ્રશ્યનું પ્રવિલાપન દ્રષ્ટામાં થાય. આપણે કહીએ જ્યારે કે આ પેન છે તો અંતઃકરણ પેન આકારે બની ગયું, તેના કરતા પેન આકારનું ચૈતન્ય છે, પેન આકારનું જ્ઞાન છે, પેન આકારનો જોનારો છે, આ એવું જ કહેવાય. જોનારો જ આ પેન રૂપે આપણને જણાઈ રહ્યો છે. તો આવી રીતે ધીર પુરુષની સમજ, બુદ્ધિમાં જે સમજ જે છે એ આવી રીતે છે. તમામ જે દૃશ્ય વર્ગ છે એનું સાચું સ્વરૂપ તો દ્રષ્ટા જ છે. મને ડ્રાઇવિંગ થિયેટરમાં જવું ત્યારે સામે જે દેખાય છે ફિલ્મ, જે પિક્ચર, એ હકીકતમાં ક્યાં છે? જ્યાં દેખાય છે ત્યાં નથી. તો એવી રીતે મારા મનમાં પેન આકારની જે વૃત્તિ છે ને એ રૂપે જ આ પેન રહેલી છે. એટલે ધીર પુરુષો નું અંતઃકરણ નિર્વિષય થયેલું હોય છે, એનું ક્યાંય અભિમાન નથી. આપણું પેનમાં અભિમાન હોય છે માટે પેન સત્ય બની જાય છે આપણને, આ પેન મારી છે એવું અભિમાન નથી. આ અભિમાન જ સીમા કે મર્યાદા જન્માવે છે. આ પેન મારી છે માટે તમારી નથી. તો અભિમાન, આ પેન કોની છે? તો પેનનું અભિમાન જેને છે એને એની આ પેન છે એવું કહેવાય. એ પેન સીમિત કેમ છે? કારણ કે એનું અભિમાન કરનારો કોક છે. તો આવી રીતે કોઈ પણ દૃશ્ય વસ્તુમાં આ જ્ઞાનીનું, ધીરનું અભિમાન નથી. આ મારું છે કે તારું છે એવું કોઈ પ્રકારનું અભિમાન એને નથી, તાદાત્મ્ય નથી, એટલે સીમા નથી, મર્યાદા નથી. એટલે એ પોતાને પરિચ્છિન્ન માનતો નથી, કે પેન કે કોઈ પણ વસ્તુને, દૃશ્ય વસ્તુને પરિચ્છિન્ન માનતો નથી. એટલે આવી રીતે આ બ્રહ્મના જે લક્ષણો છે એવા બનીને રહીએ. યત્તદ દ્રશ્યમ ગ્રાહ્યમ ગોત્રમ વર્ણન, એવો હું છું, એવો વિચાર કાળે પણ, શ્રવણ કાળે પણ હું બનીને રહું. બ્રહ્મના બધા લક્ષણોને હું મારામાં ઘટાવું તો મારું હું બ્રહ્મ સ્વરૂપ જાણી શકું. આ બધા લક્ષણો કોઈક બ્રહ્મના છે એવું નથી, આ બધા સ્વરૂપ તટસ્થ બધા લક્ષણો એ મારા જ છે. તદ અવ્યયમ ભૂતયોનિમ પરિપશ્યંતી. તો વી ઉપસર્ગ છે અને પછી એતી કે અય ધાતુ, બે માંથી ગમે તે રીતે અવ્યય શબ્દ બને છે. એટલે અવ્યયમ વિવિધમ ભવતી વિપરીતમ એતી ઇતિ વ્યયઃ.
વિવિધમ એતિ અને વિપરીતેન એતિ ઇતિ વ્યયઃ. એટલે કંઈ ઓછું ના થાય અને કંઈક અનેક પ્રકારે ન થાય એને અવ્યય કહેવાય છે. અને આવું અવ્યય જે છે, અવ્યય સ્વરૂપ પરમાત્મા છે, જે વિકાર પામતા નથી, નિર્વિકાર છે, અવિકારી છે, અવિનાશી છે, એવા પરમાત્માનું જ આ ધીર પુરુષો દર્શન કરે છે. પરિપશ્યંતી એટલે જેમનું જ્ઞાન અવિનાશી, પરિપૂર્ણ અને અદ્વિતીય જ રહે છે. આપણું પેન આકારનું જ્ઞાન થાય તો પેન આકારનું જ્ઞાન અલ્પ છે, એ ઘટ આકારના જ્ઞાન કરતા જુદું છે. પછી એ પેન જતી રહે, પછી ઘડો આવે તો એટલે એ વિનાશી પણ છે અને પૂર્ણ નથી, ખંડિત છે. તો જેનું જ્ઞાન પૂર્ણ થઈ ગયું છે, જેનું જ્ઞાન અવિનાશી થઈ ગયું છે, જેનું જ્ઞાન અદ્વિતીય થઈ ગયું છે. તો આ જ માંડુક્યની અલાત શાંતિનો ઓલો પ્રથમ શ્લોક છે. જ્ઞાનેન આકાશ કલ્પેન ધર્માન્યો ગગનોપમાન જ્ઞેયા ભિન્નેન સંબુદ્ધ તમ વંદે દ્વિપદાંબરમ. તો આપણા જે ઉદાહરણ હતું કે ઉપર ઓલો પડદો હોય, મંડપ બાંધેલો હોય, એ પડદામાં સહેજ ગોળ આકારનું કાણું દેખાય તો આપણને ગોળ આકારનું આકાશ દેખાય છે. ચોરસ આકારનું કાણું પડે તો ચોરસ આકારનું આકાશ દેખાય છે. તો એવી જ રીતે આખો પડદો હટી જાય તો નિરાકાર આકાશ દેખાય. તો આપણું જ્ઞાન જે છે એ આવી રીતે દરેકે દરેક આકારમાં અલ્પ કે સીમિત થઈ ગયું છે. આખો પડદો હટી જાય ત્યારે જ્ઞાન નિરાકાર થઈ જાય, જ્ઞાનમાં કોઈ સીમા ન રહે. તો એ પરિપશ્યંતી છે કે જેનો સમગ્ર આવરણ કે અજ્ઞાનનો પડદો હટી ગયો છે. એવા પરમાત્મા આનું દર્શન કરે છે. જે વ્યાપક હોય એનું દર્શન કરવાથી આપણું જ્ઞાન વ્યાપક થઈ જાય, સંપૂર્ણ અજ્ઞાન દૂર થઈ જાય. તો ધીરાહ પરિપશ્યંતી અખંડ ચૈતન્ય જ્ઞાન સ્વરૂપે જ પ્રત્યેગાત્માના અને નામ રૂપાત્મક જગતના એ દર્શન કરે છે. એટલે આ મંત્ર 6 માં નિષેધ મુખેથી અને વિધિ મુખેથી પ્રતિપાદન થયું છે. ભૂત યોની એટલે સ્થાવર જંગમ બધા જ સર્વભૂતોનું ઉપાદાન કારણ છે. તો જે સ્થાવર છે એનું અધિષ્ઠાન રૂપે ઉપાદાન કારણ છે, અને જંગમ છે એમાં પ્રતિબિંબ સ્વરૂપે એમાં ઉપલબ્ધિ થાય છે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની. જે જીવ છે, જીવો જે છે એમાં આવી રીતે પ્રતિબિંબિત થઈને ઉપલબ્ધિ સ્વરૂપે બનીને એને ચેતનવંતુ બનાવે છે. એટલે જડમાં સામાન્યતયા અધિષ્ઠાનતયા પરમાત્મા કારણ છે, ચેતનવંતા જીવોમાં એ બિંબ સ્વરૂપે કારણ છે. એવું ભૂત યોની છે. વેદાંત ધીર પુરુષો જે વેદાંતના જ્ઞાતાઓ છે આવા અક્ષર પરમાત્માને ભૂત યોની કહે છે. તો અક્ષર પરમાત્મા ભૂત યોની કેવી રીતે છે, કેમ છે, એ મંત્ર 7 માં હવે સમજાવવામાં આવે છે. તો 3 કારણથી 3 દૃષ્ટાંત આપે છે અને એવી રીતે અક્ષર પરમાત્મા ભૂત યોની છે એ સમજાવે છે. યથોર્ણનાભિસૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયઃ સંભવન્તિ યથા સતઃ પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતીહ વિશ્વમ. ઉર્ણ નાભી, તો ઉર્ણ એટલે જાળું, તો જેની નાભીમાં આ જાળું રહેલું છે, તાંતણા રહેલા છે, એ ઉર્ણ નાભી એટલે કરોળિયો. તો આ કરોળિયો જેવી રીતે સૃજતે ગૃહ્ણતે છે, દરેક આ પોતાના જાળાનું પોતાનામાંથી જ સર્જન કરે છે, સૃજતે, અને ગૃહ્ણતે એનું ગ્રહણ પણ કરે છે અને ગળી પણ જાય છે. એટલે કરોળિયો પોતાના જાળાનું પોતાનામાંથી જ સર્જન કરે છે અને પાછો ગળી જાય છે. વળી જેવી રીતે પૃથ્વીમાંથી આ બધી ઔષધિઓ, અન્નરૂપ આ ઔષધિઓ હા બોલો. નથી થયું, હજી અનમ્યુટ નથી થયું. હા
હવે આવે છે? આટલું નજીક રાખું તો હવે બરોબર સંભળાય છે? મને પણ થોડોક થોડોક તો પાટલો મારો જ અવાજ સંભળાય છે. એટલે જેમ કરોળિયો પોતાના જાળાનું સર્જન કરે છે અને પાછો ગળી પણ જાય છે, જેવી રીતે પૃથ્વીમાંથી આ બધી ઔષધિઓ ઉત્પન્ન થાય છે. ઔષધિ શબ્દ છે, ઔષધિ નહીં, ઔષધિ ઉત્પન્ન થાય છે. અને આ સજીવ પુરુષમાંથી વાળ અને રોમ વગેરે ઉત્પન્ન થાય છે. એવી રીતે અક્ષર પરમાત્માથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે. તો ભૂતયોની એટલે ઉપાદાન કારણ. તો પરમાત્મા ભૂતયોની કઈ રીતે છે, પરમાત્મા સમગ્ર જગતનું ઉપાદાન કઈ રીતે છે, એ સમજાવે છે આ મંત્ર. પરમાત્મા ચેતન સ્વરૂપ છે, તો આ જળ જગતની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, વગેરે અનેક પ્રશ્નો છે નાસ્તિકોના. તેનો જવાબ આવી રીતે આ મંત્રમાંથી આપણને મળે છે. વેદાંત શાસ્ત્ર પ્રમાણે પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે જે ઘડાનું સર્જન થાય છે, વ્યવહારમાં હંમેશા નિમિત્ત અને ઉપાદાન બંને જુદા હોય છે. નિમિત્તમાં જ્ઞાન હોય અને ઉપાદાન દ્રવ્યાત્મક હોય, જડ હોય. તો નિમિત્તથી કુંભારમાં જ્ઞાન હોય અને માટી એ જડ દ્રવ્ય સ્વરૂપ છે, બંને જુદા છે. એવી જ રીતે જો પરમાત્મા જગતનું કારણ છે, તો એમાં નિમિત્ત કોણ અને ઉપાદાન કોણ? એટલે પરમાત્માને સૃષ્ટિનું જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવામાં આવે છે. વેદાંત શાસ્ત્ર સિવાયના બધા જ મતો પરમાત્માનું નિમિત્ત કારણ તો માને જ છે, પરંતુ વેદાંત શાસ્ત્ર જ એક એવું છે જે પરમાત્માને ઉપાદાન કારણ પણ માને છે. પરમાત્મા જ રૂપી દ્રવ્યમાંથી જાણે કે આ જગતનું સર્જન થયું છે. પરમાત્મા જ જગત રૂપે ભાસી રહ્યા છે. એ જ સ્વયં દ્રવ્ય છે, એ જ મસાલો છે. એટલે અને જગત સર્જનનો સંકલ્પ કે ઈચ્છા, કુંભારમાં ઈચ્છા હતી ઘડાના સર્જન કરવાની, ઘડાના સર્જનના જ્ઞાન પણ કુંભારમાં જ હતું. એવી જ રીતે જે સૃજ્યમાન જગત છે એની સર્જન કરવાની ઈચ્છા પણ પરમાત્મામાં છે અને એનું જ્ઞાન પણ પરમાત્મામાં છે. એટલે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ એ નિમિત્ત કારણમાં હોય, એ પરમાત્મામાં જ છે. તો પરમાત્મા ભૂત યોની કેવી રીતે છે? જનરલી કુંભાર હોય એને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું હોય. કર્મેન્દ્રિયોથી એ ઘડાનું સર્જન કરે. જ્ઞાનેન્દ્રિયો જે છે, સ્વયં કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો હોય, કંઈક કારણ હોય એવા, ત્યારે એ મન હોય તો મનમાં ઘડાને સર્જવાની ઈચ્છા હોય. તો પરમાત્મા અમનાહાને બધું કીધેલું છે. અચક્ષુ શ્રોત્રમ વગેરે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વગરનો છે. તો પરમાત્મા આ જગતનું નિમિત્ત કઈ રીતે હોઈ શકે? પછી પરમાત્મા આ જળ જગતનું ઉપાદાન કઈ રીતે હોઈ શકે? એટલે આવી રીતે 3 પ્રશ્નો છે. જગત વિકારી પરિવર્તનશીલ છે, તો પરમાત્મા જે અવિકારી હોય, તો અવિકારી અને નિત્ય એવા પરમાત્મા અનિત્ય અને વિકારી જગતના ઉપાદાન કઈ રીતે હોઈ શકે? તો પરમાત્માએ કેવી રીતે જગતનું સર્જન કર્યું? એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ અક્ષર બ્રહ્મ પરમાત્મા છે, એમાંથી અનેકતા, વિવિધતા, વિષમતા વાળું જગત કઈ રીતે સર્જાયું? એટલે પરમાત્માએ આ જગતનું સર્જન કેવી રીતે કર્યું? તો એના માટે 3 દ્રષ્ટાંતો આપે છે. એ 3 દ્રષ્ટાંતો 3 પ્રશ્નો છે ને માટે એનું સમાધાન રૂપે છે. જનરલી ઉપાદાન કારણ જડ હોય, દ્રવ્યાત્મક હોય, પછી એટલે પરમાત્મા તો ચેતન છે, તો ચેતનમાંથી જડની ઉત્પત્તિ કઈ રીતે થઈ? પછી જગત વિકારી છે, તો અવિકારી પરમાત્મામાંથી વિકારી જગતની જે ઉત્પત્તિ કઈ રીતે થઈ? અને એક અદ્વિતીય પરમાત્મા છે, એમાંથી અનેકતા, વિવિધતા, વિષમતા વાળા જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ? આ 3 પ્રશ્નો છે, માટે 3 દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. તો સર્જનહાર અને સર્જન એટલે ઉપાદાન,
સર્જન અને સર્જનહાર આ ત્રણેય વસ્તુ જુદી જ હોય એવો કોઈ નિયમ નથી. કુંભાર, ઘડો અને માટી ત્રણ જુદા છે, તો એવો કોઈ નિયમ આ સર્જન માટે જરૂરી નથી. કરોળિયો પોતાનામાંથી જ પોતાના વડે આ જાળાની રચના કરે છે અને ગળી પણ જાય છે. કરોળિયો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો કરોળિયાનું શરીર અને કરોળિયો એવો કોઈ ભેદ હોતા નથી. એટલે કરોળિયાનું શરીર ઉપાદાન કારણ છે અને કરોળિયો પોતે નિમિત્ત કારણ છે, એવો કોઈ ભેદ કરવાની જરૂર નથી. અથવા તો બહુ દર્શન શાસ્ત્રોનો વિચાર કરીએ તો શરીર જેમાં પ્રધાન છે એવો કરોળિયો ઉપાદાન કારણ છે, કરોળિયો જેમાં પ્રધાન છે એવો કરોળિયો નિમિત્ત કારણ છે. આમ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આવી રીતે કરોળિયો છે. એટલે જાળાના સર્જનનું જ્ઞાન, ઈચ્છા અને શક્તિ કરોળિયામાં છે. સંકલ્પ એવું બુદ્ધિપૂર્વક, ગણતરીપૂર્વક સર્જન કરે છે. એવી રીતે પરમાત્મા પણ બુદ્ધિપૂર્વક અત્યંત એ સર્જનના સંકલ્પ પાછળ પણ ઘણું જ બધો વિચાર રહેલો છે. સૃજ્યમાન જગતનો સંપૂર્ણ રીતે વિચાર રહેલો છે. ઉપાદાન અને નિમિત્ત જુદા નથી. સ્વપ્ન જગતનું હું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું. મારામાંથી જ સર્જાય છે અને હું જ એનો સર્જનહાર છું. એમ બીજું દૃષ્ટાંત પણ છે, મારામાં જ છે અને હું જ એનો સર્જનહાર છું. તો એવી રીતે નિર્વિકાર અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આ સમગ્ર જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે. વિવર્ત ઉપાદાન કારણ, આ વિવર્ત પણ આવી રીતે વેદાંતનો જ એક ટેકનિકલ શબ્દ છે. ટેકનિકલ એટલે પારિભાષિક શબ્દ છે. વિપરીતેન વર્તનમ વિવર્તમ. તો આ જગત, પરમાત્મા જે છે એ ચૈતન્ય છે, છતાં પણ એ જડ એવા જગતનું સર્જન એમાંથી થાય છે. તો કઈ રીતે થાય? તો પરમાત્મા જ આ સ્વયં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જડ જગત રૂપે, નામ રૂપાત્મક જડ જગત રૂપે ભાસી રહ્યા છે. એ જ વિવર્ત ઉપાદાન કારણ છે પરમાત્માનું. અધિષ્ઠાન અને અધ્યારોપની સત્તા જ્યાં જુદી હોય ત્યાં આ વિવર્ત ઉપાદાન કારણ હોય. રજ્જુ અધિષ્ઠાન છે અને સર્પ અધ્યારોપ છે. તો અધિષ્ઠાન અને અધ્યારોપની સત્તા જુદી છે અને માટે પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ છે. જે સત્તામાં, જે સ્તરે પરમાત્મા છે એ સ્તરે આ જગત રહેલું નથી. જેમ કે અધિષ્ઠાન, આ નામ જે સફેદ પડદો છે ને એ અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાનમાં જગત રહેલું નથી. જેમાં આપણને દેખાય છે પડદા ઉપર બધું આખું, જે ડ્રાઇવિંગ સિનેમામાં હોઈએ તો પડદા ઉપર જ બધું જ આખું ફિલ્મ દેખાય. પણ દેખાઈ રહી છે ને ત્યારે જ એ પડદા ઉપર નથી, પડદામાં નથી. પડદાને જો અન્વેષણ કરીએ ને તો જગત મળે નહીં. એટલે અધિષ્ઠાન અને અધ્યારોપની સત્તા જુદી છે એવું કહેવા માટે વિવર્ત ઉપાદાન કારણ કહેવામાં આવેલું છે. એટલે સત્ય અધિષ્ઠાન પરમાત્મા વિના, પડદા વિના કોઈ ચિત્ર દેખાય નહીં આપણને. એટલે સત્ય અધિષ્ઠાન વગર આ જગત રૂપી ચિત્ર વિચિત્ર જે છે એ આપણને જણાય નહીં. એટલે ઉપાદાન અને નિમિત્ત જુદા જ હોય એવો કોઈ નિયમ નથી. એ આ કરોળિયાના દ્રષ્ટાંતથી આપણને કીધું. તો પરમાત્મા પોતાનાથી અભિન્ન એવા જગતનું સર્જન કઈ રીતે કરે છે? કુંભાર તો માટી લે અને પછી પોતાનાથી જુદો ઘડો બનાવે. કુંભાર માટે ઘડો, માટી બંને પોતાનાથી જુદા છે. જ્યારે પરમાત્મા માટે જગત પરમાત્માથી જુદું નથી, પોતાનાથી અભિન્ન એવા જગતનું સર્જન કરે છે. પોતાનાથી અભિન્ન એવા જગતનું સર્જન પરમાત્મા કઈ રીતે કરે? તો એના જવાબમાં પૃથિવ્યામ ઔષધયઃ સંભવંતી. તો જેવી રીતે પૃથ્વીમાંથી બધી વનસ્પતિઓ, ઔષધિઓ, આ જેટલી પણ ઔષધિઓ કે વનસ્પતિઓ છે એ પાર્થિવ સ્વરૂપે જ હોય છે. પૃથ્વી એક જ છે, છતાં કેટલી અનેક આ બધી પાર્થિવ એટલે પૃથ્વી જ જેનું સ્વરૂપ છે, અન્ન જેનું સ્વરૂપ છે, એવી આ વનસ્પતિઓ જન્મે છે. પૃથ્વી રૂપ જ છે, અન્ન રૂપ જ છે આ બધી વનસ્પતિઓ. એટલે બ્રહ્મ કે પરમાત્મા જગતથી ભિન્ન ન હોવા છતાં અભિન્ન રહીને જ આ જગતનું ઉપાદાન કારણ બને છે. અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ જે પરમાત્મા છે
એ જ આ નામ રૂપાત્મક જગત રૂપે જણાઈ રહ્યા છે. શું પ્રશ્ન હતો? પોતાનાથી અભિન્ન એવા જગતનું સર્જન પરમાત્મા કઈ રીતે કરે? હંમેશા સર્જન અને સર્જનહાર જુદા જ હોય છતાં પણ સર્જન અને સર્જનહાર જુદા હોય એવો કોઈ નિયમ નથી. જેમ કે પૃથ્વીમાંથી ઔષધિઓ ઉત્પન્ન થાય છે, એવી જ રીતે બ્રહ્મ એ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા પોતાનાથી અભિન્ન એવા નામ રૂપાત્મક જગત રૂપે જણાય છે. નામરૂપનું સર્જન થાય છે, હવામાં અધ્ધરતા કલ્પિત નામરૂપનું સર્જન થતું નથી. આપણને કોઈ પણ નામ અને રૂપ હંમેશા અસ્થિભાતિ પ્રિયની સાથે અન્વિત થયેલું જ જણાય છે. જેને છે એવું જોડાયેલું ના હોય એવી કોઈ વસ્તુ સર્જાઈ ના શકે. શશશૃંગ, વંધ્યાપુત્ર વગેરે નો છે રૂપે વ્યવહાર થતો નથી. તો એવી જગતમાં કોઈ વસ્તુ નથી કે જે છે જોડે અન્વિત ના હોય. જે ભાસે છે એની જોડે, ચૈતન્ય જોડે જે અન્વિત ના હોય એવી પણ કોઈ વસ્તુ જગતમાં નથી. અને પ્રિય છે એટલે કે પ્રયોજન વાળી, નિષ્પ્રયોજન એક પણ વસ્તુ આ જગતમાં નથી. એટલે અસ્થિભાતિ અને પ્રિયની સાથે અભિન્ન સ્વરૂપે જ નામ અને રૂપની કલ્પના થાય છે. અસ્થિભાતિ પ્રિય ઉપર નામ રૂપની કલ્પના થાય છે, અથવા તો અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા જ નામ રૂપાત્મક જગત, નામ અવિદ્યા કામ કર્મ એટલે નામ રૂપ પ્રયોજન વાળા જગત રૂપે જણાઈ રહ્યા છે. તો બીજો જે પ્રશ્ન હતો એનો પણ આવી રીતે પૃથ્વીમાંથી ઔષધિના દ્રષ્ટાંત દ્વારા ઉત્તર આપવામાં આવ્યો. અને જગત જડ છે, પરિવર્તનશીલ છે, વિકારી છે. પરમાત્મા ચેતન છે, નિર્વિકાર છે, અવિનાશી છે. તો તદ્દન વિલક્ષણ લક્ષણો છે બધાના, તદ્દન જુદા જ છે બંનેના. તો જગત અને બ્રહ્મ વચ્ચે કાર્યકારણ સંબંધ કઈ રીતે હોઈ શકે? તો એના જવાબમાં ચેતન જડનું સર્જન કઈ રીતે કરે? તો જેવી રીતે સ્વપ્નમાં પણ હું સર્જન કરું છું, હું ચેતન છું, સ્વપ્ન દ્રષ્ટા છું, અને સ્વપ્ન જગત જે દૃશ્ય છે, જડ છે, વિકારી છે, એનું સર્જન થાય છે. એવી જ રીતે એના માટે દૃષ્ટાંત આ આપ્યું છે, યથા સતઃ પુરુષાત કેશલોમાની. જેવી રીતે ચેતનવંતા પુરુષમાંથી, જીવંત પુરુષમાંથી જડ એવા નખ, વાળ વગેરે બધું જન્મે છે. અત્યંત જુદું છે છતાં પણ જન્મે છે. આ બધા ઉત્તરો બુદ્ધિને કામ ચલાઉ સંતોષ આપે ને એના માટે આપેલા છે. જેવો યક્ષ તેવો બલી. તો સર્જન સાચું હોય તો જ આપણને સંતોષકારક સમાધાન મળે. આ બધા જેટલા પણ 3 દ્રષ્ટાંતોથી 3 પ્રશ્નોના ઉત્તર આપ્યા, પણ આપણને મજા ના આવે જાણે કે આવું તો કઈ રીતે, પરમાત્માથી જગત કઈ રીતે જન્મે? તો સંતોષકારક સમાધાન એટલા માટે ના મળે કારણ કે સર્જન સાચું નથી. સર્જન સાચું છે એવું માનીને આના જવાબો મેળવવાના નથી. પરમાત્મામાંથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? સર્જન એ અધ્યારોપ છે. સુવર્ણમાંથી અનેક વિવિધ પ્રયોજનવાળા અલંકારો કઈ રીતે બને? તો સુવર્ણ ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થાય એ જ અલંકારોનું સર્જન છે. પહેલા ખાલી સુવર્ણ જ હતું. આપણે એબી જ્વેલર્સ કે ત્રિભુવન ભીમજી ઝવેરીમાં જઈએ તો પહેલા છે ને ખાલી સુવર્ણ જ હતું. એટલે પછી સુવર્ણ જ હતું એટલે કોઈ ગ્રાહક આવે તો કે મને પેલું સોનું આપો, એ કે મને પેલું, એટલે જે ભીમજી ઝવેરી હોય કે એબી જ્વેલર્સ વાળો હોય તો ત્યાં જઈને કોઈ ગ્રાહક આવે તો ગ્રાહક એને કહે કે મને પેલું સોનું આપો, પેલું સોનું. કે પેલું સોનું એટલે શું? ઓલો જે એબી જ્વેલર્સ વાળો પૂછે પેલું સોનું એટલે શું? તો કે જે હાથમાં પહેરાય ને એ સોનું મને આપો. તો હાથમાં પહેરાય એ સોનું આપો. ચાલો, એટલે પછી એને હાથમાં પહેરાય ને એવું સોનું એને આપ્યું અને પછી એને રવાના કર્યો. પછી બીજો ગ્રાહક આવ્યો, એટલે કે મને પેલું ઓલું સોનું આપો. તો કે ઓલું સોનું એટલે શું? તો કે અહીં ગળામાં પહેરાય ને એવું સોનું આપો મને. ચાલો, તને ગળામાં આ શું? પછી એ કંટાળ્યો એબી જ્વેલર્સ વાળો, આ શું પેલું સોનું ને આ સોનું ને ગળામાં પહેરાય ને. એટલે એબી જ્વેલર્સ વાળાએ બધા સોનાના નામ આપી દીધા કે જે ગળામાં પહેરાય એને કંઠી કહેવાય, જે હાથમાં પહેરાય એને વીંટી કહેવાય,
જે નાકમાં પહેરાય એને ચૂની કહેવાય, જે કાનમાં પહેરાય એને બુટ્ટી કહેવાય. તો આવી રીતે એબી જ્વેલર્સ ત્રિભુવન ભીમજી ઝવેરી વાળાએ આવી રીતે બધા અલંકારોનું સર્જન કર્યું. એટલે કે આવી જ રીતે સુવર્ણ ઉપર નામ રૂપનો અધ્યારોપ થાય એ જ અલંકારોનું સર્જન છે. તો એવી જ રીતે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ઉપર આ નામ રૂપ અને પ્રયોજનનો અધ્યારોપ થાય એ જ સર્જન છે. બુદ્ધિને કામ ચલાવ સંતોષ મળે એના માટે બધી વાત કરેલી છે ઉપનિષદોમાં, પરંતુ સર્જન એટલે અધ્યારોપ એવું સમજીશું તો જ સંતોષકારક સમાધાન મળશે. સર્જન એટલે અધ્યારોપ. આ પેન શું છે? અધ્યારોપ છે. એવું ક્યાંથી થાય? આટલી બધી મહત્વની છે, હું લખું છું ને બધું અધ્યારોપ કઈ રીતે કહેવાય? તો જેનાથી લખે છે ને એ તો ચૈતન્ય જ છે. ચૈતન્ય જ નામ રૂપ અને પ્રયોજન વાળું બનીને વ્યવહાર કરી રહ્યું છે. ચૈતન્ય પોતે અવ્યવહાર્ય છે, એ કોઈ રીતે વ્યવહારનો વિષય બની શકે એમ નથી. સત્ય હંમેશા મિથ્યાનો વેશ લઈને જ મારી સામે આવે છે, ત્યારે જ એ વ્યવહારનો વિષય બને. એટલે અસ્તિત્વ ધરાવતા દરેકે દરેક જે નામ રૂપાત્મક જગતના પદાર્થો છે એમાં પૂર્ણપણે પરમાત્માની જ અભિવ્યક્તિ છે. અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એટલે અસ્તિત્વ સ્વરૂપે પરમાત્મા છે. પછી જીવો એટલે કે જે ચેતનવંતા જે છે ને એમાં પણ આ ચેતન રૂપે પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એટલે અસ્તિત્વ ધરાવતા તમામ જડ ચેતન બધા પદાર્થોમાં અસ્થિ સ્વરૂપ પરમાત્મા છે. પછી બ્રહ્મની ચેતનતા, આ ચૈતન્યપણું અથવા તો ચેતનતા શેમાં અનુભવાય? સૂક્ષ્મ શરીરમાં અનુભવાય છે. તો જેટલા પણ જીવો છે જે આવી રીતે જેમાં સૂક્ષ્મ શરીર હોય એમાં બ્રહ્મની ચેતનતા પણ આપણને જણાય છે. જળમાં ચેતનતા નથી જણાતી, અસ્તિત્વ જણાય છે. અસ્તિત્વ જળમાં જણાય છે, ચેતનમાં અસ્તિત્વ અને ચેતનતા બંને પરમાત્માની જણાય છે. અને જેટલું અંતઃકરણ શુદ્ધ હોય, આ સૂક્ષ્મ શરીર જે છે અંતઃકરણ જેટલું શુદ્ધ હોય એટલું જ બ્રહ્મનો આનંદ, સચ્ચિદ આનંદ જે છે એમાં આનંદ વધારે જણાય. એટલે બ્રહ્મની અભિવ્યક્તિમાં જે ભેદભાવ જણાય છે એ બ્રહ્મને લીધે નથી, ઉપાધિને લીધે છે. જેટલી સાત્વિક ઉપાધિ હશે એમાં સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા સ્પષ્ટપણે અભિવ્યક્ત થશે. એ છે જ, પણ અભિવ્યક્ત શેમાં થાય? આનંદ કેમ જણાતો નથી? કારણ કે આપણું અંતઃકરણ અશુદ્ધ હોય તો આનંદ ન જણાય. એટલે આનંદની અભિવ્યક્તિ ત્યારે થાય જ્યારે આવી રીતે ઉપાધિ આપણી અત્યંત સૂક્ષ્મ, પવિત્ર અને સાત્વિક, શુદ્ધ સાત્વિક વિરક્ત હોય તો આનંદનું પણ એટલું જ અસ્થિ અને ભાતિ જેટલી જ સ્પષ્ટ અભિવ્યક્તિ થાય. એમ વીજળીમાં કોઈ ભેદ નથી, પરંતુ હીટરમાં એ ગરમી સ્વરૂપે હોય. એટલે માધ્યમની વિશેષતા પ્રમાણે વીજળી જુદી જુદી રીતે અભિવ્યક્ત થાય. 100નો બલ્બ હોય તો એટલો પ્રકાશ મળે, 0નો બલ્બ હોય તો એટલો પ્રકાશ મળે, 500નો બલ્બ હોય તો એ પ્રમાણે વધારે પ્રકાશ મળે. વીજળી એક અદ્વિતીય સમાન રૂપે જ છે, છતાં પણ માધ્યમની વિશેષતા પ્રમાણે એની અભિવ્યક્તિ જુદી જુદી છે. એમ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ નિર્વિકાર નિર્વિશેષ પરમાત્મા સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ઉપાધિની વિશેષતા પ્રમાણે એની અભિવ્યક્તિ જુદી જુદી છે. તો થોડો વિચાર કર્યો આ 3 પ્રશ્નો. જે નાસ્તિકો આ ભગવાનનું સર્જન, ભગવાને જગતનું સર્જન કઈ રીતે કર્યું વગેરે જે છે એ થોડુંક હજી વિચારીશું. તો એટલે આવી રીતે 3 દ્રષ્ટાંતથી કામ ચલાવવું આપણને સંતોષ મળે એવો જાણે કે ઉપનિષદ અહીંયા ઉત્તર આપે છે. પણ હકીકતમાં વિવક્ષિત અર્થ એ જ સમજવાનો છે કે નામ રૂપનું સર્જન થાય છે એટલે અસ્થિભાતિ પ્રિય ઉપર નામ રૂપનો અધ્યારોપ માત્ર થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.